કેમ છો બજાર? આજે આપણે બજાર જેવા લસણિયા સેવ મમરા બનાવવાની રીત તમને બતાવીશ. એના માટે આપણે જે મમરા આવે ને એને પહેલાં આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. હવે એક અહીંયા પેન લીધું છે. તમે પેનમાં જોઈ શકો છો કે કાંઈ નથી, ખાલી તમારે મમરા જ એમને કાંઈ નાખ્યા વગરનું ડ્રાય રોસ્ટ કરવાના છે. બિલકુલ સ્લો ફ્લેમ રાખવાનું છે. જો ફાસ્ટ ગેસ કરશો ને તો મમરા ક્યાંક બળી જશે. અને કન્ટિન્યુઅસ ચલાવવાના છે. ખાલી આમ તમે હળવા તમારા આમ અડો ને સેજ ગરમ ન થાય ને એટલું જ ખાલી શેકવાનું છે. એટલે કન્ટિન્યુઅસ આવી રીતે ચલાવતા શેકવાનું છે. જો મમરા એટલા શેકવાના કે તમે કોઈ પણ આવી રીતે મમરા લ્યો અને આવી રીતે આમ દબાવો ને અને આવી રીતે ક્રેક થઈ જાય એટલા. અને હવે મમરા સાઈડમાં કાઢી અને આગળની તમને પ્રોસેસ બતાવું. હવે એક આપણે ખાણી દસ્તામાં મારી પાસે મોટી લસણની કળી છે, તો 7 થી 8 મોટી લસણની આવી રીતે કળી લીધી છે. તમારી પાસે જો નાની હોય તો થોડીક વધારે લેજો. અને એમાં પહેલે સેજ મીઠું નાખી અને દસ્તા વડે પહેલે એને વગર પાણી, જો તમે મિક્સરમાં કરવા માંગતા હોય તો વગર પાણીએ કરવાની, પણ ઘણી વખત મિક્સરમાં વગર પાણીએ સરસ કૂટાતું નથી, સરસ ચટણી થતી નથી. વધારે હોય તો થઈ શકે, તો તમે આવી રીતે ખાણી દસ્તામાં સરસ ખાંડી લેવાની. જો આપણે ચટણી છે ને સરસ આવી રીતે ખંડાઈ ગઈ છે જુઓ. અને હવે એની અંદર આપણે મરચું નાખવાનું છે. તમે ઘરે જે વાપરતા હોય એ તમે મરચું વાપરી શકો. અત્યારે હું કાશ્મીરી લાલ મરચું 1.5 મોટી ચમચી નાખું છું. તમે તમારી રીતે તીખું ઘરે ખાતા હોય તો એ પ્રમાણે, અને તમે કાશ્મીરી મરચું ખાતા હોય તો એ પ્રમાણે તમે મરચું નાખી અને સરસ ખાંડી લેવાની છે. ને એક આપણે લસણની સૂકી ચટણી કરવાની છે. હવે એક આપણે અહીંયા પેન લીધું છે અને પેનમાં થોડુંક તેલ લેવાનું છે. બહુ ઝાઝું તેલ નથી લેવાનું, થોડુંક તેલ લેવાનું છે. તેલ સહેજ આપણે ગરમ થાય એટલે આપણે લસણની ચટણી વઘારવાની છે. હવે જેમ આપણે સેવ મમરા વઘારતા હોય ને એવી રીતે લસણિયા સેવ મમરા નથી બનતા. એટલે તમારે થોડુંક અલગ એની મેથડ હોય છે. જો તમે આ રીતે કરશો તો એકદમ બજાર જેવા લસણિયા સેવ મમરા બનશે. અને પ્લસ તમને સ્ટોર પણ કરી શકશો. આરામથી 15-20 દિવસ સ્ટોર કરી શકશો. તમે કદાચ ક્યાંક બહાર જતા હોય, પિકનિકમાં જતા હોય, અથવા તમે ક્યાંક બહાર ફરવા જતા હોય ને તમારે આવું ચટપટું લઈ જવું હોય તો આ પરફેક્ટ રેસીપી છે તમારા માટે. કાં તમે કિડ્સને આપવું હોય તો આપી શકો. તો હવે આ થઈ ગયું છે સરસ આપણે તેલ ગરમ. એટલે હવે એની અંદર આપણી લસણની ચટણી, જે સૂકી ચટણી બનાવી હતી ને એ બધી નાખી દેવાની છે. હવે આ ચટણીને સરસ આવી રીતે લસણની ચટણીને તેલમાં સરસ સોતળવાની છે. મેઇન આપણે લસણની ચટણી, આ જે લસણ હોય ને એ કાચું હોય, એટલે આપણે એને સોતળીએ ને તો જ તમારે લસણિયા સેવ મમરા સરખા થાય. હવે એની અંદર ચપટી હળદર નાખવાની છે, ચપટીક હિંગ નાખવાની છે, અને થોડુંક મીઠું હજી નાખશું આપણે, કારણ કે આપણે મમરામાં ક્યાંય મીઠું નથી નાખેલું એટલા માટે. આની જગ્યાએ તમે સંચર પાવડર નાખવા હોય તો સંચર પાવડર પણ નાખી શકો. હવે બિલકુલ સ્લો ફ્લેમ ઉપર આપણે લસણની ચટણીને કૂક કરવાની છે. અને કૂક થશે ને એટલે તમને ખ્યાલ આવી જશે કે એના સ્મેલ ઉપરથી જ ખ્યાલ આવી જશે. અને સરસ આવી રીતે તેલ પણ સરસ સાઈડમાંથી રિલીઝ થવા માંડશે. અને કન્ટિન્યુ સ્લો ફ્લેમ ઉપર આને કૂક કરવાનું છે. જો ફાસ્ટ ગેસ ઉપર કરશો ને તો આ બધી ચટણી બળી જશે અને એકદમ કાળો કલર થઈ જશે. તો તમારા લસણિયા સેવ મમરા સરખા નહીં થાય અને બળેલા જે લસણની સુગંધ આવે ને એવી આવશે. એટલે આવી રીતે કન્ટિન્યુઅસ ચલાવતા એને કૂક કરજો. જો આપણી લસણની ચટણી સરસ થઈ ગઈ છે અને બધી એકસરખી સરસ કૂક થઈ ગઈ છે. અને હવે આ ચટણીને આપણે તમારે મમરામાં નાખવાની છે. એટલે તમારે આ જે મમરા હોય ને શેકેલા એને ઉપરથી આવી રીતે ચટણી નાખવાની છે. અને પછી તમારે ધીમે ધીમે આ બધું હલાવવાનું છે. પહેલાં તમારે ચમચાથી હલાવવાનું, કારણ કે લસણની ચટણી ગરમ હોય ને એટલે પહેલાં એમનેમ આવી રીતે ચમચાથી હલાવવાનું. શેષ તમારે ચમચાથી હલાવી હોય ને થોડુંક લસણની ચટણી ગરમ હોય એટલા માટે. અને પછી તમારે હાથેથી હલાવવાનું રહેશે. તમે જેમ હાથેથી વ્યવસ્થિત હલાવશો ને એટલા સેવ મમરા તમારા સરસ થશે. જો આવી રીતે તમારે આમ હાથેથી આવી રીતે બધા લસણને મમરા સાથે આવી રીતે ભેળવવાના રહેશે. આવી રીતે સરસ. જો આવી રીતે સરખી રીતે તમે હાથેથી આવી રીતે સરસ મેળવશો ને તો જ લસણિયા મમરા એક સરખા રહેશે. નતર એવું થશે
લસણના ઘણી વખત આવી રીતે ચટણીનું આપણે અંદર નાખ્યું હોય ને ગાંઠા થઈ છે એટલા માટે. અને આની અંદર હવે સેવ ભેળવી અને તમે પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમારા લસણિયા સેવ મમરા તૈયાર છે. એક વખત આ રીતે અપનાવી અને એક વખત ઘરે ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.